નમસ્કાર, ઇન્ડિયન ટાઈમ્સ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કવાંટ તાલુકામાં ખેતરમાં સંતાડી રાખ્યો હતો દેશી તમંચો। પોલીસે તપાસ કરતા ભાંડો ફૂટ્યો। તમંચા સાથે એક ઇસમ ઝડપાયો। દેશી તમંચા સાથે એક શખ્સ ઝડપાયો। પાનવડ પોલીસની કાર્યવાહી। છોટાઉદેપુર પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝભાઈ શેખ દ્વારા તમામ અમલદારોને સૂચના આપવામાં આવી હોય કે હથિયારબંધીના કાયદાનો કડક અમલ થાય, જે અંગે સમગ્ર પોલીસ વિભાગ હરકતમાં આવી ગયો છે અને અસરકારક કામગીરી કરી રહ્યો છે। જેના ભાગરૂપે પાનવડના મોરાંગણા ગામેથી ખેતરમાંથી દેશી તમંચા સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે। છોટાઉદેપુર જિલ્લામાં કવાંટ તાલુકામાં મોરાંગણા ગામે પાનવડ પોલીસે ગેરકાયદેસર હથિયાર વિરુદ્ધ કાર્યવાહી કરતા એક દેશી હાથ બનાવટનો તમંચો સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે। ખાનગી બાતમીના આધારે પોલીસે રાજુભાઈ રામસિંહભાઈ રાઠવા, ઉંમર વર્ષ 45, રહેઠાણ મોરાંગણા મંદિર, ફળિયા, તાલુકો કવાંટના ખેતરમાં રેડ કરી હતી। દરમિયાન તેની પાસેથી અંદાજિત ₹5000 કિંમતનો દેશી તમંચો મળી આવતા પોલીસે તેને કબજે કર્યો હતો। આ મામલે આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ પાનવડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર R.K. પરમારના માર્ગદર્શન હેઠળ પાનવડ પોલીસ સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી।